રાજુલાના 4 નાળા નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત સર્જાયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફરી અકસ્માતની ઘટના બની. નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન ડ્રાઇવર્ઝન માટીના પાળા કરેલ હોય જેથી કારે પલટી મારી. કાર પલટી મારતા કારમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી.